નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો. કરીશું નજર સમાચાર પર. અંકલેશ્વરથી અંકલેશ્વર નગરપાલિકાની સભાખંડમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજ પુરોહિતની અધ્યક્ષતામાં આગામી બજેટને અનુલક્ષીને મહત્વપૂર્ણ સામાન્ય સભા યોજાઈ હતી. આ બેઠકમાં ચીફ ઓફિસર કેશવ કોલડિયા, કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને મહાકુંભમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સભામાં રજૂ થયેલા કુલ 74 એજન્ડા પૈકી 15 કામો બહુમતીથી અને બાકીના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે વિપક્ષના સભ્ય જહાંગીર પઠાણે આ કામોનો વિરોધ કરતા જણાવ્યું કે આ કામોમાં કોઈ પ્રજાલક્ષી કામનો સમાવેશ નથી અને માત્ર હિસાબ તથા ખર્ચના કામો જ છે. સભામાં બે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. સેફ્રોનથી નીલકંઠ વિલા સુધીના માર્ગનું નામ મોઢેશ્વરી માર્ગ રાખવામાં આવ્યું છે. વધુમાં ચોટા નાકા પર રાજપૂત સમાજ દ્વારા સ્ટેચ્યુ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપૂતે જણાવ્યું હતું કે આ સામાન્ય સભામાં કુલ 76 કામોને મંજૂરી આપવામાં આવી છે. રિપોર્ટર અવી સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર. આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મીટિંગ યોજાઈ હતી. આમાં એજન્ડા પર 74 જેટલા કામ લેવામાં આવ્યા. તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. આ કામમાં એક સેફ્રોનથી નીલકંઠ વિલા સુધીના રોડનું નામ મોદી સમાજના કુલદેવી મોઢેશ્વરી માતાને નામ ઉપર રાખવાનું મંજૂર કરવામાં આવ્યું. તેમજ રાજપૂત સમાજના આ પત્રકની આવેલી નોંધને લઈને શ્રી હૃદય સમ્રાટ શ્રી શિરોમણી મહારાણા પ્રતાપનું ચોટા નાકા ઉપર સ્ટેચ્યુ મૂકવાનું નગરપાલિકા સભાખંડની અંદરમાં આજે 30/1/2025 રોજ જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જનરલ બોર્ડની અંદરમાં કામના એજન્ડાની અંદરમાં 1 થી 74 સુધીના કામો હતા, જેની અંદરમાં ત્રિમાસિક હિસાબ અને ડ્રેનેજ વિભાગના કામો, પાણીના અને રોજમદારો જે 36 જેવા લેવાના હતા તે બાબતની ચર્ચાઓ ચાલી. અમે કીધું કે ભાઈ અંકલેશ્વર નગરપાલિકાની ડ્રેનેજની સમસ્યા ઘણી બધી છે, ખરાબ પરિસ્થિતિમાં છે અને ડ્રેનેજના પાણી અને ગામની અંદરમાં ખૂબ પાણીઓ ખુલ્લે આમ ઢોળાઈ રહ્યા છે. તેના માટેનું કોઈ પ્રશ્ન ઉપસ્થિત કર્યું છે. બીજું કે અંકલેશ્વર ગામની અંદરમાં આજે TDS 1600 TDS નું પાણી ગામ પી રહેલું છે. અંકલેશ્વર નગરપાલિકા પાણી બહારથી વેચાતું મંગાવે છે, જે ફિલ્ટર પાણી, અને ગામને લોકોને પાણી 1600 TDS નું પાણી પીવડાવે છે. તે બાબતની ચર્ચા ગઈ. ગામની અંદરમાં ગુજરાત સરકાર ખૂબ સારા પૈસા આપે છે, પણ તે ફક્ત અને ફક્ત મા શારદા ભવનની અંદરમાં ડમ્પિંગ સાઇટની અંદરમાં જે કચરો નીલો સૂકો આખો ગામનો કચરો, ભરૂચનો કચરો, ગામડાઓનો કચરો બધો અંકલેશ્વર ડમ્પિંગ સાઇટો પર કરી. ગામની અંદરમાં તે કચરાની અંદરમાં 4 ફેરી આગો લગાડવામાં આવી. અંકલેશ્વર નગરપાલિકાના વહીવટકર્તાઓએ જ આગ લગાડેલી છે. હું આગળ પણ બોલ્યો હતો બોર્ડની અંદરમાં. તેની કમિટી બનાવવામાં આવી. તેની અંદર જીનવાલા હાઈસ્કૂલની અંદરમાં જે શાકના સાલના જે હતા ઓરિજિનલ ખેરના લાકડાઓ, તેને બધું ચોરી થયા. ઢાંકણાઓ ત્યાં મૂકેલા તે ચોરી થઈ ગયા. 85 લાખ રૂપિયાનું જે કાટમાળો હતો ચોરી થઈ ગયું. અને જે સરકારે હમણાં હાલની અંદરમાં એક ઢોર બાળવા માટેનું એક મશીનરી આપી હતી, ઇન્સ્યુલેટર, તો તે આજથી તે બી બનાવવા માટે, કારણ કે એમને જે પૈસા મળતો તે કામ ફટાફટ કરવા માટે રાજી થઈ જાય છે. પણ એ નથી કરતા કે જે ગામની અંદરમાં સમસ્યાઓ છે તે સમસ્યા પૂરી કરતી. આજે તમે ગામ આ શહેરની આટલી મોટી GIDC હોય, આટલું મોટું ગુજરાત ગેસનું આપણે ત્યાંથી NGC એટલી મોટી હોય ને બધું એટલું બધું હોવા છતાં આજે અમારું અંકલેશ્વર ગામડા કરતા બુરાદારમાં છે. પ્રજાલક્ષી કામોની અંદરમાં જે બોર્ડની અંદરમાં જયારે બજેટની મિટિંગ આવતી હતી, બજેટની મિટિંગની અંદરમાં બોર્ડ કામ લાવવાના હતા, તેની જગ્યાએ આ લોકો આ બોર્ડની અંદરમાં ભાવ વધારવાના કામો મૂકી દીધા. આમાં પ્રજાલક્ષી કામોની અંદર કોઈ વિકાસના કામો, કોઈ ગટર કે એવું કોઈ આયોજન હતું? કશું જ નથી. આ બોર્ડ ખરેખર શાના માટે બોલાવવામાં? આ બોર્ડ એમના ભાવો મંજૂરો કરી લેવાના હતા, કારણ કે આવનારા દિવસોની 1 મહિના પછી જનરલ બોર્ડ આવશે. તે બોર્ડની અંદરમાં બજેટના કામો હશે, તે હમણાંથી આ લોકોએ બજેટની અંદરમાં સમાવેશ કરી લીધા છે. આ બજેટની પુરોગામી બોર્ડ તરીકે યસ, એવું માની શકાય. અમે લીટીઓ કરી છે, કારણ કે 74 જેટલા કામો હતા, એટલે મોડે તો નહીં કહી શકું તમને હમણાં હાલની અંદરમાં. પણ ખાસા કામોની અંદરમાં સુધારા અમે અને મારા સાથી સભ્ય રફીકભાઈ ઝઘડિયાવાળા અને અમે ભેગા મળી ને એને સુધારા આપ્યા છે.